તો આપણે નિશ્ચયકના ગુણધર્મોની મદદથી એક્ઝામ્પલ્સ છે એ ગણીએ છીએ. તો નિશ્ચયકના ગુણધર્મોની મદદથી નીચેના પરિણામ સાબિત કરો. પહેલો એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. તો પહેલો જે એક્ઝામ્પલ છે એ ત્રિહાર નિશ્ચયક 1x x સ્ક્વેર x સ્ક્વેર 1 x અને x x સ્ક્વેર 1 આ ત્રિહાર નિશ્ચયક છે એની કિંમત આપણે 1 માઇનસ એક્સનો ઘન અને એનો વર્ગ આપણે સાબિત કરવાનો છે. તો હવે આપણે આના ઉકેલની જોઈએ, સોલ્યુશનની ચર્ચા કરીએ. તો આનો ઉકેલ છે એ LHS ઇક્વલ ટુ RHS આપણે સાબિત કરશું. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તો LHS તો ત્રિહાર નિશ્ચયક 1x x સ્ક્વેર 1 x x x સ્ક્વેર અને 1. હવે જમણી બાજુ છે એ તમે ધ્યાનમાં રાખો. તો 1 માઇનસ એક્સનો ઘન 1 માઇનસ એક્સ ઘન એનો ફેક્ટર અવયવ તમે જાણો છો 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો એક પદ્ધતિ છે એ તમે બીજી અને ત્રીજી પંક્તિને એક વડે ગુણી આમાં ઉમેરી દો, બીજી અને ત્રીજી પંક્તિને, એટલે R12 R1 પ્લસ R2 પ્લસ R3 કરો. તો પહેલી પંક્તિ છે એમાં બધા ઘટક 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેર આ સામાન્ય નીકળી શકે. અને આ જ વસ્તુ સ્તંભમાં પણ થઈ શકશે. આ રીત એક, એટલે બીજી ત્રીજી પંક્તિના પ્રત્યેક ઘટકને એક વડે ગુણી પહેલી પંક્તિના અનુરૂપ ઘટકમાં ઉમેરો, અથવા આ જ વસ્તુ સ્તંભમાં કરો. તો આ 1 માઇનસ એક્સ ઘન છે એના જે બે અવયવ છે એ પૈકીનો એક અવયવ આપણને 1 પ્લસ એક્સ સ્ક્વેર સામાન્ય લેવા મળી શકે. આ રીત પહેલી થઈ. પણ આપણે આ રીતનો ઉપયોગ નથી કરતા. તમે બીજી વસ્તુ છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આપણે શક્ય એટલા ઘટક શૂન્ય બનાવીએ અને કોઈ સ્તંભ અથવા પંક્તિમાંથી એ આખો ઘટક અથવા અવયવ પૈકીનો કોઈ વસ્તુ આપણે સામાન્ય લઈ શકીએ એની આપણે ગોઠવણ કરીએ. તો હવે આ ગોઠવણ તમે સહેલાઈથી ઘટકોનું અવલોકન કરો એટલે તરત જ ખ્યાલ આવે કે જો આપણે બીજા સ્તંભને ઓછા એક્સ સ્ક્વેરે ગુણી આમાં ઉમેરીએ એટલે આપણે કઈ પ્રક્રિયા કરીએ, C1 માઇનસ એક્સ સ્ક્વેર C2. બીજા સ્તંભના પ્રત્યેક ઘટકને ઓછા એક્સ સ્ક્વેર વડે ગુણી અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરીએ. એટલે આને ઓછા એક્સ સ્ક્વેરે ગુણી આમાં ઉમેરશું એટલે શું થશે એ તમે જુઓ. 1 માઇનસ એક્સ ઘન આને ઓછા એક્સ સ્ક્વેરે ગુણી આમાં ઉમેર્યું એટલે આને ઓછા એક્સ સ્ક્વેરે ગુણી આમાં એટલે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર 0. અને આને ઓછા એક્સ સ્ક્વેરે ગુણી આમાં એટલે એક્સ માઇનસ એક્સ રેસ ટુ 4. એટલે એક્સ સામાન્ય લઈએ તો 1 માઇનસ એક્સનો ઘન. તો તમે અવલોકન કરી શકો છો કે આ પ્રક્રિયા કરવાને કારણે પહેલા સ્તંભમાંથી આપણે 1 માઇનસ એક્સ ઘન સામાન્ય લઈ શકશું. એટલે આ પ્રક્રિયા છે એનું અર્થઘટન શું છે, તો બીજા સ્તંભના પ્રત્યેક ઘટકને ઓછા
ઓછા એક્સ સ્ક્વેર વડે ગુણી પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેર્યા. એટલે C1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ C2. અને આને કારણે તમે અવલોકન કરી શકો છો કે પહેલા સ્તંભમાંથી આપણે 1 માઇનસ એક્સ ઘન કે જે જમણી બાજુ છે એ આપણે સામાન્ય લઈ શકશું. આ પ્રક્રિયા કર્યા પછી આપણે જો આને ઓછા એક્સ સ્ક્વેરે ગુણી આમાં ઉમેરીએ એટલે C2 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ C3. એટલે ત્રીજા સ્તંભના પ્રત્યેક ઘટકને ઓછા એક્સ સ્ક્વેરે ગુણી એટલે અહીંયા શું થાય, આને ઓછા એક્સ સ્ક્વેરે ગુણી આમાં ઉમેરીએ એટલે એક્સ માઇનસ એક્સ રેસ ટુ 4. એક્સ સામાન્ય લઈએ એટલે 1 માઇનસ એક્સ ઘન. તો પહેલો ઘટક એક્સ સામાન્ય 1 માઇનસ એક્સ ઘન. અને આને ઓછા એક્સ સ્ક્વેરે ગુણી આમાં ઉમેરીએ એટલે 1 માઇનસ એક્સ ઘન. અને આને ઓછા એક્સ સ્ક્વેરે ગુણી આમાં ઉમેરીએ એટલે એક્સ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર તમે જોઈ શકો છો 0. એટલે આપણે પહેલી વાર બીજા સ્તંભના બધા ઘટકને ઓછા એક્સ સ્ક્વેરે ગુણી આમાં ઉમેર્યું પહેલા સ્તંભના અનુરૂપ ઘટકમાં. હવે ત્રીજા સ્તંભના પ્રત્યેક ઘટકને ઓછા એક્સ સ્ક્વેરે ગુણી અને બીજા સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેર્યું. તો હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પહેલા અને બીજા સ્તંભમાંથી આપણે 1 માઇનસ એક્સ ઘન સામાન્ય લેશું એટલે 12 પહેલી વાર આવશે પહેલા સ્તંભમાંથી એટલે 1 માઇનસ એક્સ ઘન. બીજા સ્તંભમાંથી 12 આવશે સામાન્ય એટલે 1 માઇનસ એક્સ ઘનનો વર્ગ છે એ થઈ જશે. તો પહેલા સ્તંભમાંથી આપણે 1 માઇનસ એક્સ ઘન સામાન્ય લઈએ તો અહીંયા 1 0 એક્સ. અને સંકેતમાં કઈ રીતે વર્ણન કરશું, C12 1/1 માઇનસ એક્સ ઘન C12 1/1 માઇનસ એક્સ ઘન C1 પહેલા સ્તંભમાંથી આપણે. એ જ રીતે બીજા સ્તંભમાંથી સામાન્ય લઈએ તો C22 1/1 માઇનસ એક્સ ઘન C2. તો અહીંયા 12 પહેલા સ્તંભમાંથી આવ્યો એટલે એકવાર, બીજા સ્તંભમાંથી આપણે સામાન્ય લેશું જેથી કરીને શું થશે 12 1 માઇનસ એક્સ ઘન ગુણ્યા 1 માઇનસ એક્સ ઘન એટલે 1 માઇનસ એક્સ ઘન છે એનો વર્ગ તમે જોઈ શકો છો. તો આ આપણે 12. હવે આ ત્રિયા નિશ્ચયક છે એનું આપણે વિસ્તરણ કરવું હોય તો કરી શકીએ. અને આને આપણે સરળ કરવું હોય તો ઓછા એક્સ વડે ગુણી બીજી પંક્તિના પ્રત્યેક ઘટકને ઓછા એક્સ વડે ગુણી પ્રથમ પંક્તિમાં. કઈ રીતે ખબર પડે, બીજું કોઈ લોજિક નથી. શક્ય એટલા ઘટક શૂન્ય બનાવવાના છે જેથી કરીને વિસ્તરણ સરળ હોય. એટલે R12 R1 માઇનસ એક્સ R2 બીજી પંક્તિના પ્રત્યેક ઘટકને આપણે ઓછા એક્સ વડે ગુણી અને પ્રથમ પંક્તિના અનુરૂપ ઘટકમાં ઉમેર્યા તો 1 માઇનસ એક્સ ઘનનો વર્ગ. આ એક્સ 0 1 0 1 એક્સ. હવે આને ઓછા એક્સ વડે ગુણી તો 0 ગુણ્યા ઓછા એક્સ એટલે કાંઈ નહીં ફેરવું. આને ઓછા એક્સ ગુણી આમાં એટલે એક્સ ઓછા એક્સ શું થઈ ગયું 0. આને ઓછા એક્સ વડે ગુણ એટલે એક્સ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર 0. તો તમે જોઈ શકો છો કે પ્રથમ પંક્તિના બે ઘટક શૂન્ય બનાવ્યા. એટલે એવો કોઈ પ્રશ્ન ન રહે કે કઈ રીતે આપણને આ ખબર પડે. એક સિમ્પલ લોજિક, શક્ય એટલા ઘટક શૂન્ય બનાવો જેથી શૂન્યમાંથી કાં તો સામાન્ય લઈ શકાય અથવા વિસ્તરણ કરીએ તો શૂન્ય જેટલા ઘટકો હશે એટલો વિસ્તરણમાં આપણને સરળતા રહેશે. તો હવે પહેલી પંક્તિથી આપણે વિસ્તરણ કરી નાખીએ. 1 માઇનસ એક્સ ઘનનો વર્ગ 1 ગુણ્યા એને સમાવતે સ્તંભ પંક્તિ છોડી દઈએ. ગુણાકારમાં બાકીના ઘટકથી મળતો દ્વિહાર નિશ્ચય અને બાકીના બે ઘટક શૂન્ય છે એટલે જોવાની જરૂર નથી.
તો શું કર્યું એ તમે જુઓ. તો 1ને સમાવતો સ્તંભ અને પંક્તિ છે એના ઘટક આપણે લઈ લીધા. બાકીના ઘટકથી બનતો દ્વિહાર નિશ્ચયક ગુણાકારમાં જે વિસ્તરણ, અને બાકીના ઘટક બે શૂન્ય છે એટલે જોવાની જરૂર નથી. તો હવે આનું વિસ્તરણ તમે જાણો છો. 1 માઇનસ એક્સ ઘનનો વર્ગ 1 ગુણ્યા 1 માઇનસ 0. તો હવે આનું વિસ્તરણ આપણને 1 માઇનસ એક્સ ઘનનો વર્ગ, જે આપણી જમણી બાજુ છે તમે જોઈ શકો છો, એટલે ઇક્વલ ટુ RHS. તો આ જે છે આપણને મળી ગયું RHS જમણી બાજુ. તો આ આપણે ગુણધર્મની મદદથી એક્ઝામ્પલ છે એ ગણ્યું. આ જ રીતે બીજો એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરીએ. જો તો સાબિત કરો. ઉપર સૂચના આપી છે ગુણધર્મની મદદથી. ત્રિહાર નિશ્ચયક 1 પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 2ab 1 માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2a માઇનસ 2b 2a અને 1 માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. અને આ ત્રિહાર નિશ્ચયકનું મૂલ્ય આપણે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એનો ઘન આપણે સાબિત કરવાનો છે. તો આનો ઉકેલ જોઈએ. તો સૌથી પ્રથમ માત્ર ઘટકોનું અવલોકન કરો. સાબિતી સરળ છે. LHS ઇક્વલ ટુ RHS આપણે સાબિત કરશું. ડાબી બાજુ જે ત્રિહાર નિશ્ચયક છે એના ઘટકોનું અવલોકન કરો. જમણી બાજુ જે છે એ પણ તમે ધ્યાનમાં રાખો, એટલે કઈ રીતે કોઈ સ્તંભ અથવા પંક્તિમાંથી આપણે સામાન્ય લઈ શકીએ એનો આપણે વિચાર કરી શકીએ. તો 1 પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 2ab 2b 2ab 1 માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2a માઇનસ 2b 2a 1 માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. હવે જે અગાઉ આપણે ચર્ચા કરી મુજબ શક્ય એટલા ઘટક આપણે શૂન્ય બનાવશું તો વિસ્તરણમાં સરળતા રહે. શૂન્યમાંથી કોઈ પણ વસ્તુ સામાન્ય પણ લઈ શકાય. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીએ તો તરત ખ્યાલ આવે કે જો આપણે આ ત્રીજા સ્તંભ છે એને આપણે કોની વડે ગણીએ? કોની વડે ગુણશું? માઇનસ બી વડે. અને પહેલા સ્તંભને એટલે જુઓ, આને માઇનસ બી વડે ગુણો એટલે માઇનસ 2ab, અને આમાં ઉમેરો ઓછા બી વડે ગુણો એટલે પ્લસ 2ab, અને માઇનસ 2ab 0 થઈ જાય. અને આ સંકેત કયો છે? તો કે C1 માઇનસ BC3 ત્રીજા સ્તંભના પ્રત્યેક ઘટકને ઓછા બી વડે ગુણી અને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકમાં, જો આખા સ્તંભ છે એને ઓછા બી વડે ગુણવાનું, અને ગુણીને ત્યાં રાખવાનું નથી, પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરવાનો. એટલે અહીંયા પહેલો ઘટક કયો થશે? તો કે 1 પ્લસ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આને ઓછા બી વડે ગુણશો એટલે ઓછે ઓછા વત્તા 2b સ્ક્વેર. એટલે આનું સાદુરૂપ તમે જોઈ શકો છો 1 પ્લસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે હવે આપણે આ પ્રક્રિયા કરીએ. એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આને ઓછા બી વડે 2ab ઓછા 2ab, એટલે આ ઘટક શું થઈ ગયો? શૂન્ય. હવે અહીંયા ધ્યાન રાખો, આ ઘટક છે એને ઓછા બી વડે અને આમાં ઉમેરો એટલે 2b ઓછા બી વડે ગુણશું એટલે ઓછા બી વડે ગુણશું એટલે માઇનસ બી
માઇનસ ઓછા બી વડે ગુણ્યું છે એટલે શું થશે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને આને ઓછા બી વડે ગુણ્યું છે એટલે 2b માઇનસ બી, અને ઓછે ઓછા વત્તા એટલે એ સ્ક્વેર બી, અને ઓછા બી વડે ગુણશું એટલે ઓછે ઓછા વત્તા બી ઘન. તો આનું સાદુરૂપ બી પ્લસ એ સ્ક્વેર બી પ્લસ બી ઘન, અને આમાંથી બી સામાન્ય લઈએ તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો હવે તમે જોઈ શકો છો બી ઇન્ટુ 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને તમે અવલોકન કરી શકો પહેલા સ્તંભમાંથી આપણે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સામાન્ય લઈ શકશું. કઈ પ્રક્રિયા કરી? C1 ટુ C1 માઇનસ બી C3. ફરીથી ત્રીજા સ્તંભના પ્રત્યેક ઘટકને ઓછા બી વડે ગુણી મળતી સંખ્યાને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરો. અહીં કારણ આપ્યું. હવે આ પ્રક્રિયા કર્યા પછી ફરીથી હવે બીજા સ્તંભમાંથી કઈ રીતે આપણે સામાન્ય લઈ શકીએ એનો વિચાર કરીએ. તો એની માટે હવે તમે અવલોકન કરો કે જો આપણે આને એ વડે ગુણી આમાં ઉમેરી દઈએ તો આ 2ab વત્તા, અને આને એ વડે ગુણશું એટલે ઓછા 2ab, બે શૂન્ય થઈ જશે. એટલે હવે આપણે કઈ પ્રક્રિયા? C2 પ્લસ એ ઇન્ટુ C3, એટલે એ ઇન્ટુ C3. ત્રીજા સ્તંભના પ્રત્યેક ઘટકને એ વડે ગુણી, તો આને એ વડે ગુણી આમાં ઉમેરશું એટલે 2ab ઓછા 2ab 0. આને એ વડે ગુણી આમાં ઉમેરીએ એટલે શું થશે? 1 માઇનસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને આને એ વડે ગુણશું એટલે પ્લસ 2a સ્ક્વેર. તો આનું સાદરૂપ તમે જોઈ શકો છો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે બીજો ઘટક અહીંયા શું થશે? 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે આને એ વડે ગુણી આમાં ઉમેરશું એટલે અહીંયા કયો સાદરૂપ જોઈ લો? 2a પ્લસ એ માઇનસ એ ઘન માઇનસ એ બી સ્ક્વેર. તો આનું સાદરૂપ માઇનસ એ ઘન માઇનસ એ બી સ્ક્વેર. તો હવે તમે જોઈ શકો છો ઓછા એ સામાન્ય લઈએ તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે ઓછા એ સામાન્ય લઈએ 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને માઇનસ 2b 2a 1 માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા બંને પ્રક્રિયાનું વર્ણન કર્યું છે. ત્રીજા સ્તંભને પહેલી વાર ઓછા બી વડે ગુણી પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેર્યું. આ કર્યા પછી ત્રીજા સ્તંભના પ્રત્યેક ઘટકને એ વડે ગુણી બીજા સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેર્યું, અને અહીંયા આપણે સાદરૂપ છે એની સમજૂતી પણ આપેલી છે. તો હવે તમે જોઈ શકો છો પહેલા સ્તંભમાંથી આપણે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સામાન્ય લઈએ તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પહેલા સ્તંભમાંથી સામાન્ય 1 0 બી. હવે બીજા સ્તંભમાંથી સામાન્ય એટલે 12 વર્ગ થઈ જશે 0 1 માઇનસ એ ઓછા 2b 2a 1 માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આનું આપણે વર્ણન કરીએ પહેલા સ્તંભમાંથી C1 ટુ 1/1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. પહેલા સ્તંભમાંથી આપણે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનું અર્થઘટન શું થશે? પહેલા સ્તંભમાંથી 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સામાન્ય લીધું. એ જ રીતે બીજા સ્તંભમાંથી તો એનું વર્ણન કઈ રીતે થશે? C2 ટુ 1/1
1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ C2. એટલે આ સંકેત શેની માટે છે? પ્રથમ અને બીજા સ્તંભમાંથી અનુક્રમે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે એ આપણે સામાન્ય લીધા. હવે કોઈ એક ઘટક શૂન્ય બનાવવો હોય તો બનાવી શકીએ છીએ. દાખલા તરીકે આને આપણે -2a વડે ગુણ્યા આમાં ઉમેરીએ તો હજી એક ઘટક, બે ઘટક શૂન્ય થઈ શકે છે, પણ અહીંયા વર્ગ આવી ગયો છે અને બાર ઘન જોઈએ છીએ તો આપણે પહેલી પંક્તિથી વિસ્તરણ કરી શકીએ. અત્યાર સુધી આપણે ગુણધર્મનો ઉપયોગ કરેલો છે એટલે હવે આપણે વિસ્તરણ પહેલી પંક્તિથી તો 1 ગુણ્યા દ્વિઆર નિશ્ચય 1 2a માઇનસ એ 1 માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઓછા 2b અને 0 1 બી માઇનસ એ. પ્રથમ પંક્તિથી આપણે વિસ્તરણ કર્યું છે 1 ઇન્ટુ દ્વિઆર નિશ્ચય. તો આનું સાદરૂપ જુઓ 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનો વર્ગ અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર ઓછા ઓછે ઓછા વત્તા પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર ઓછા એટલે 1 માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઓછા પ્રતિવિકર્ણ એટલે ઓછી ઓછા વત્તા 2a સ્ક્વેર. હવે આનું સાદરૂપ જુઓ -2b કૌંસમાં 0 ઓછા બી. તો હવે સાદરૂપ છે તમે જોશો પ્રથમ પંક્તિથી વિસ્તરણ કર્યું છે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો વર્ગ. તો આનું સાદરૂપ 1 માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર ઓછી ઓછા વત્તા 2b સ્ક્વેર વત્તા 2 ઓછા 1 એ જ રીતે વત્તા 2 એટલે આનું સાદરૂપ તમે જોશો તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનો વર્ગ. અહીંયા શું સાદરૂપમાં રહેશે? 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો હવે તમે જોઈ શકો છો આનો ગુણાકાર 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનો ઘન. તો આપણે જમણી બાજુ છે જે જોઈતી હતી એ વસ્તુ આપણે સાબિત કરી 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો ઘન ઇક્વલ ટુ RHS. તો આ રીતે તમે જોઈ શકો છો LHS ઇક્વલ ટુ RHS આપણે સાબિત કર્યું. ત્રીજું મહત્ત્વનું પરિણામ છે જુઓ, સાબિત કરો કે ત્રિયાર નિશ્ચય એ સ્ક્વેર પ્લસ 1 AB CA AB બી સ્ક્વેર પ્લસ 1 CB AC BC અને સી સ્ક્વેર પ્લસ 1 આ ત્રિયાર નિશ્ચયકનું મૂલ્ય આપણે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર સાબિત કરવું છે. તો આના ઉકેલની ચર્ચા કરીએ. સોલ્યુશન. તો આ એક વિશિષ્ટ પ્રકારનો દાખલો છે. સાબિતી સરળ છે. LHS ઇક્વલ ટુ RHS. પણ ત્રિયાર નિશ્ચયકના અંદરના જે ઘટકો છે એને વર્ગવાળા કઈ રીતે બનાવવા જુઓ. આ ઘટક છે એ બધા વર્ગવાળા કઈ રીતે બનાવવા. આ +1 છે એ તો આપણે જોઈએ છીએ એટલે એનો ઉપયોગ રાખશું. આ બધા ઘટકો છે એને આપણે કઈ રીતે વર્ગવાળા બનાવીએ છીએ એની એક સામાન્ય ટ્રીક છે એ તમે જોઈ લો કે જેથી કરીને તમે સહેલાઈથી વસ્તુ સમજી શકો. તો ફરીથી સાબિતી આપણે LHS ઇક્વલ ટુ RHSથી આપશું. અંદર બધા જ ઘટકો આપણે શું બનાવશું? વર્ગવાળા બનાવશું. એની માટેની એક સિમ્પલ ટ્રીક છે એ આપણે જોઈશું. LHS તો ડાબી બાજુ જે સિમ્પલ ટ્રીક્સ છે એ પહેલાં ABC વડે ગુણી અને ABC વડે ભાગીએ છીએ એટલે 1 વડે જ ગુણાકાર છે. 1 છે એ શું છે? ગુણાકારનો તટસ્થ ઘટક છે. પછી કઈ રીતે ઓપરેશન કરીએ તમે જુઓ. એ સ્ક્વેર પ્લસ 1 AB AC
એ બી બી સ્ક્વેર પ્લસ 1 બી સી સી એ સી બી સી સ્ક્વેર પ્લસ 1. હવે આપણે શું કરીએ છીએ જુઓ, આ પહેલી પંક્તિના બધા ઘટકને એ વડે ગુણી નાખીએ, બીજી પંક્તિના બધા ઘટકને બી વડે ગુણી કાઢીએ અને ત્રીજી પંક્તિ છે એના પ્રત્યેક ઘટકને સી વડે ગુણી કાઢીએ. તો આ સંકેત R12 એ ટાઈમ R1 પ્રથમ પંક્તિના પ્રત્યેક ઘટકને એ વડે ગુણો. શરૂઆતમાં પ્રશ્ન થશે, સ્વાભાવિક છે, કઈ રીતે કરવું, ખ્યાલ કઈ રીતે આવે. તો અંદરના ઘટકોને આપણે વર્ગવાળા બનાવવા માગીએ છીએ, જમણી બાજુને ધ્યાનમાં રાખીએ છીએ. આવા ટિપિકલ દાખલા 1 કે 2 હશે જે સહેલાઈથી પ્રેક્ટિસ દ્વારા તમને ખ્યાલ આવશે. બીજી પંક્તિના પ્રત્યેક ઘટકને બી વડે ગુણીએ, ત્રીજી પંક્તિના પ્રત્યેક ઘટકને સી વડે ગુણીએ. એટલે અહીંયા કારણ આપેલું છે R12 એ ટાઈમ R1, R22 બી ટાઈમ R2, R32 સી ટાઈમ R3. તો હવે તમે જુઓ, છેદમાં એ બી સી એમને. હવે પહેલી પંક્તિના બધા ઘટકને એ વડે ગુણશું એટલે અહીંયા એ ઘન પ્લસ એ, અહીંયા એ વડે ગુણશું એ સ્ક્વેર બી, અહીંયા એ સ્ક્વેર સી. આપણે આ પ્રક્રિયા કરી. હવે બીજી પંક્તિના બધા ઘટકને બી વડે ગુણીએ એટલે અહીંયા એ બી સ્ક્વેર, અહીંયા બી ઘન પ્લસ બી, અહીંયા બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ સી. બીજી પંક્તિના બધા ઘટકને બી વડે ગુણ્યા. આ કર્યા પછી ત્રીજી પંક્તિ છે એના બધા ઘટકને સી વડે ગુણ્યું છે એટલે અહીંયા સી સ્ક્વેર એ, સી સ્ક્વેર બી, સી ઘન પ્લસ સી. હવે આમાં શું ધ્યાન રાખવાનું છે, પંક્તિમાં ગુણાકાર થાય છે અને સ્તંભમાંથી વસ્તુ સામાન્ય આવે છે. એટલે પહેલાં ગુણી અને પાછા 12 સામાન્ય લઈ લઈએ છીએ. તો સ્વાભાવિક પ્રશ્ન થાય તો ફાયદો શું થશે, તો ફાયદો અંદર બધા જ ઘટકો છે એ વર્ગવાળા થઈ જશે. એટલે અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે, પંક્તિમાં ગુણી નાખવાનું છે એબીસી અનુક્રમે એબીસી વડે, અને એબીસી આપણે હવે સ્તંભમાંથી સામાન્ય લેશું. તમે જુઓ, આ પહેલાં સ્તંભમાંથી એ સામાન્ય લઈ શકાય છે, બધી જગ્યાએ એ છે. એટલે પહેલા સ્તંભમાંથી એ, બીજા સ્તંભમાંથી બી અને ત્રીજા સ્તંભમાંથી સી સામાન્ય લઈ લઈએ. પહેલી વાર પંક્તિમાં ગુણ્યા છે, સ્તંભમાંથી સામાન્ય લઈએ છીએ તો 12 એબીસી એબીસી. આ સંકેત C12 1/A પહેલા સ્તંભમાંથી એ સામાન્ય લીધો, બીજા સ્તંભમાંથી બી સામાન્ય 1/B ઓફ C2, C32 1/C ઓફ C3. એટલે આ સંકેત કોની માટે છે, તો કે અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા સ્તંભમાંથી અનુક્રમે એ, બી અને સી સામાન્ય લીધા. તો હવે આનું સાદરૂપ તમે જુઓ, પહેલા સ્તંભમાંથી એ સામાન્ય લીધા એટલે 1 + A સ્ક્વેર, એ સામાન્ય લીધા, એ સામાન્ય લીધા છે એટલે સી સ્ક્વેર. તો હવે તમે અવલોકન કરો, બધા ઘટક વર્ગવાળા થઈ ગયા, જે આપણો હેતુ હતો. હવે બીજા સ્તંભમાંથી બી સામાન્ય લઈએ એટલે અહીંયા એ સ્ક્વેર 1 + B સ્ક્વેર, અહીંથી બી સામાન્ય લઈએ છીએ એટલે સી સ્ક્વેર. એ જ રીતે અહીંથી સી સામાન્ય લઈએ છીએ એટલે એ સ્ક્વેર બી સ્ક્વેર 1 + સી સ્ક્વેર. તો અહીંયા ગુણાકારમાં એબીસી એબીસી કેન્સલ થઈ જશે. એટલે સૌથી પહેલાં 1 ગુણાકારનો તટસ્થ ઘટક છે એબીસીથી ગુણી એબીસીથી. પહેલી પંક્તિના બધા ઘટકને એ વડે, બીજી પંક્તિના બધા ઘટકને બી વડે, ત્રીજી પંક્તિના બધા ઘટકને સી વડે. પંક્તિમાંથી ગુણી અને સ્તંભમાંથી સામાન્ય લઈ લીધા છે એટલે 12 પાછા જે છેદમાં એબીસી હતા એ દૂર થઈ ગયા. હવે જમણી બાજુ ધ્યાનમાં રાખો, 1 + A² + B. તો તમને સહેલાઈથી ખ્યાલ આવી જશે કે જુઓ, આ બે પંક્તિને આપણે એક વડે ગુણી આમાં ઉમેરી, સોરી, હા બરાબર છે, આને આપણે એટલે કઈ પ્રક્રિયા કરીએ છીએ એ તમે જુઓ. R12
R1 પ્લસ R2 પ્લસ R3. શું કર્યું? બીજી અને ત્રીજી પંક્તિના પ્રત્યેક ઘટકને 1 વડે ગુણી પ્રથમ પંક્તિના અનુરૂપ ઘટકમાં ઉમેરીએ. તો આને કારણે શું થશે એ તમે જુઓ. તો આ બેને 1 વડે ગુણી આમાં ઉમેરીએ એટલે પહેલો ઘટક 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એ જ રીતે આ બેને 1 વડે ગુણી આમાં ઉમેરીએ તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. એ જ રીતે આને 1 વડે ગુણી આમાં એટલે 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. તો હવે તમે અવલોકન કરી શકો છો. પહેલી પંક્તિમાંથી આપણે શું સામાન્ય લઈ શકશું? 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. બાકીના ઘટક એમને સી સ્ક્વેર 1. તો હવે આપણે પહેલી પંક્તિમાંથી સામાન્ય લઈ લઈએ. 12 કાઉન્સ કરીને જ લખશું, કાઉન્સ વગર લખશું નહીં. 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પહેલી પંક્તિમાંથી સામાન્ય લીધો તો એનો સંકેત R12 1/1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઓફ R1. પહેલી પંક્તિમાંથી 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર સામાન્ય લેવાનો સંકેત R12 1/1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇન્ટુ R1. તો અહીંયા 1 1 1, અહીંયા બી સ્ક્વેર 1 પ્લસ બી સ્ક્વેર, હવે સી સ્ક્વેર 1 પ્લસ સી. તો હવે સાવ કામ આપણું સરળ થઈ ગયું. જ્યારે 3 ઘટક 1 આવતા હોય કોઈ એક પંક્તિ અથવા સ્તંભમાં તો 2 ઘટકને શૂન્ય બનાવી અને પહેલી પંક્તિથી આપણે વિસ્તરણ કરીએ. તો આને શૂન્ય બનાવવા માટે આપણે 2 રીતે થઈ શકશે. જુઓ, આને ઓછા 1 વડે ગુણી આમાં ઉમેરીએ એટલે અહીંયા શૂન્ય મળશે. એ કર્યા પછી આને ઓછા 1 વડે ગુણી આમાં ઉમેરશું એટલે આ 2 ઘટક શૂન્ય થઈ જાય એટલે પહેલી પંક્તિથી આપણે વિસ્તરણ કરી શકશું. તો આની માટેની જે સંકેત છે એ હવે તમે પરિચિત છો. તો એમને 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એમને પહેલો સ્તંભ એમને. હવે અહીંયા ધ્યાન રાખો આપણે C3 માઇનસ C2 પહેલી પ્રક્રિયા. તો C3 ટુ C3 માઇનસ C2 બીજા સ્તંભના પ્રત્યેક ઘટકને ઓછા 1 વડે ગુણી ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટક. એટલે આને ઓછા 1 વડે ગુણી આમાં ઉમેરશું તો અહીંયા 1 માઇનસ 1 0, બી સ્ક્વેર માઇનસ 1 માઇનસ બી સ્ક્વેર એટલે -1, 1 પ્લસ સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એટલે 1. આ પ્રક્રિયા કર્યા પછી C2 ટુ C2 માઇનસ C1. હવે પહેલા સ્તંભના પ્રત્યેક ઘટકને ઓછા 1 વડે ગુણી હવે બીજા સ્તંભ તો 1 માઇનસ 1 0, 1 પ્લસ બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 1, સી સ્ક્વેર માઇનસ. તો હવે પહેલી પંક્તિમાં 2 ઘટક શૂન્ય છે તો આપણે સહેલાઈથી પહેલી પંક્તિથી વિસ્તરણ કરી અને આપણે દાખલો ગણી શકીએ. તો હવે પહેલી પંક્તિથી વિસ્તરણ કરીએ તો 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર 1 ઇન્ટુ હવે એને સમાવતો સ્તંભ અને પંક્તિ છે આપણે છોડી દઈએ. બાકીના ઘટકોથી બનતો દ્વિહાર નિશ્ચય ગુણાકારમાં તો 1 માઇનસ 1 0 અને 1 નાનું વિસ્તરણ તમે જાણો છો તો ઇક્વલ ટુ 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર 1 ઇન્ટુ 1 માઇનસ 0. એટલે હવે આ શું થઈ ગયું? 1 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇન્ટુ 1 અને જે આપણે જમણી બાજુ સાબિત કરવા માગતા હતા એ આપણને મળી ગયું. તો એક વિશિષ્ટ પ્રકાર છે આમાં જેમાં આપણે કઈ પ્રક્રિયા કરી છે
પંક્તિમાં એબીસી વડે ગુણી અને સ્તંભમાંથી અનુક્રમે એબીસી સામાન્ય. પંક્તિમાં અનુક્રમે એ બી અને સી વડે ગુણ્યું અને સ્તંભમાંથી આપણે સામાન્ય રીત. હવે એક સામાન્ય રિઝલ્ટ છે એ જોઈ લો. તો એ છે એ 3/3 શ્રેણિક હોય, તો કે ઇન્ટુ એ નિશ્ચયક કે ઇન્ટુ એની કિંમત શું થાય? આ ધારો કે આપણો એક પ્રશ્ન છે. એ છે 3/3 શ્રેણિક. આપણે ધારી લઈએ, ધારો કે એક શ્રેણિક, ધારો કે શ્રેણિક એ 3/3 કોઈ પણ ધારી લઈએ. A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. તો નિશ્ચયક એ શું થશે? તો A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ધ્યાન રાખજો, એ માનાંક નથી. હવે કે ગુણ્યા શ્રેણિક એ, તો કે ગુણ્યા એ કરશું ત્યારે શ્રેણિકના દરેક ઘટકને કે વડે ગુણવાનું છે. એટલે કે A1 કે B1 કે C1 કે A2 કે B2 કે C2 કે A3 કે B3 કે C3. તો હવે આપણે પહેલા સ્તંભમાંથી કે, બીજા સ્તંભમાંથી કે, ત્રીજા સ્તંભમાંથી જ્યારે નિશ્ચયક બનાવીએ ત્યારે, તેથી કે એનો નિશ્ચયક, તો આ શ્રેણિકનો નિશ્ચયક K1 કે B1 કે C1 કે A2 કે B2 કે C2 કે A3 કે B3 અને કે C3. હવે પ્રથમ પંક્તિમાંથી કે સામાન્ય લો, બીજી પંક્તિમાંથી કે ત્રીજી, તો 12 શું થઈ જશે? કે ઘન. તો અંદર A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. એટલે પહેલી પંક્તિમાંથી કે સામાન્ય લીધો, બીજી પંક્તિમાંથી કે સામાન્ય લીધો અને ત્રીજી પંક્તિમાંથી, એટલે 12 કે ઘન. પણ આ જે છે એ શું થઈ ગયો? નિશ્ચયક એ. એટલે આની કિંમત છે તમે જુઓ શું મળી? તો કે ઘન ગુણ્યા નિશ્ચયક એ. તો આ રીતે 3/3 ચોરસ શ્રેણિક માટે આ માનાંક નથી, કે ઇન્ટુ એ શ્રેણિકનો નિશ્ચયક કેટલો થશે? કે ઘન ગુણ્યા નિશ્ચયક એ. આ ખાસ તમારે MCQ માટે ધ્યાન રાખવાનું રહેશે. તો આ જ રીતે જો 4/4 હોય તો કેની 4 ઘાત થશે. આ તમે સહેલાઈથી 2/2 હોય તો કેનો વર્ગ થશે. આ તમે સહેલાઈથી સમજી શકો. તો નેક્સ્ટ ટાઈમ વધારે આપણે એક્ઝામ્પલ જોઈશું.